સાંભળો છો? આજ છે ને મારી બેનની ઘરે જમવા જવાનું છે ને એટલે આજ ઓફિસથી છે ને વહેલા આવતા રહેશો. મોઢું શેનું બગડે છે? મારી બેનની ઘરે એક ટાણું ખાવા જવાનું હોય તોય તમારે ન આવવું હોય. મને બધું યાદ છે. એ દિવસે તમારા ભાઈની ઘરે જમવા જાવું હતું ત્યારે તમને 110 ડિગ્રી તાવ હતો તોય તે કેવા તમે ઉપડ્યા હતા. મારી બેનની ઘરે જવાનું થાય એટલે એમ કે લે મને માથું દુખે છે. મને બધી ખબર પડે છે. મારા હગાવાલા તમને જરાય ગમતા નથી. મારા હગાન્યા બેહવા જવાનું થયું હોય ને એટલે તરત તમારું મોઢું બગડે, તરત તમારે કાંઈક કામ આવી જાય. તમારા હગાન્યા જવાનું થયું ને તો તરત મને તબડાવતા ઉપાડીને લઈ જાય. હું ક્યારેય કંઈ ના પાડું છું? મને હું નહીં કંઈ ખબર પડતી હોય? તમારા હગાન્યા લગ્ન હોય ને એટલે તરત તમારે 5001નો સાંડલો હોય. અને મારી હગી બેનના ભાણકી હમણાં પરણી તો તમે કેટલાનો સાંડલો કરાવ્યો હતો? ખાલી 51 રૂપિયાનો. ઉપરથી ડોલ ભરીને રહ પીધો એ અલગ. હું મને નહીં દેખાતું હોય? તમારી બેન જ્યારે ભાણિયાને વેકેશન પડે ને ત્યારે 2 મહિને ઠેલો ભરીને રોકાવા આવી જાય તોય કોઈ દી હું કાંઈ બોલતી નથી. મારી બેન ખાલી 1 દી રોકાવા આવી હોય ને તોય તમે એને કહો છો તારે હવે કેદી જવું છે? તમે કંઈ હારા લાગો ને એમ કહેતા. તમારા ભાઈનો ફોન આવે એટલે તમારો 2 કલાક ફોન શરૂ હોય. ત્યાં તમારે કામ ખોટી ન થાય. મારા ફઈનો ફોન આવે એટલે તમારે ખાલી 2 મિનિટ જય શ્રી કૃષ્ણ કરવા આવવું પડે ને તોય તમને એમ થાય કે લે મારે કેટલું કામ છે, મારે થોડુંક અવાય એમ. હું નહીં જોતી હોય બધી, હું કઈ ગાંડી છું? તમારા હગાને ખાવાનું કરો એટલે એમ કયો તમે કે ફૂલ થાળી બનાવજે, 56 ભોગ બનાવજે. અને મારી સાઈડથી કોઈ આવ્યું હોય તો એમ કે મંદી હાલે છે, શાક રોટલી બનાવી નાખાય તોય હાલી જાય, ભાત વઘાર નાખાય તોય હાલી જાય. હું નહીં સમજતી હોય. એટલે સાંજે 6 થાય ને એટલે મોર થાજો, નકર પછી છે ને હારા વાળ નથી રહેવાના તમારા.